બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં પરિવારની ભયંકર ઘટના સામે આવી છે। ગરીબ મજૂરી વર્ગના પરિવારમાં પતિએ પત્નીને મોજ શોખ માટે ધોકાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી। મૃતક ચકુબેન રોજ પરિવાર સંભાળતી અને બાળકોને ઉઠાડતી હતી, પરંતુ પતિ દિલીપ ગાલવાડિયા રોજ પૈસા માંગતો અને માનસિક ત્રાસ પણ આપતો હતો। આ બનાવમાં 3 દીકરીઓ અને 1 પુત્રના ભવિષ્ય માટે માતાનું હાર માનવું પડ્યું। માતાને આમાં હાર માનવું પડ્યું હતું અને આ બનાવ પછી મૃતકના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી છે। મામલામાં પોલીસ આગળની તપાસ હાથ ધરતી રહી છે। સનોપ ચતુર્જી સગનજી પાકોદરા ઠાકોર રહેવાસી મડાણા નાઓએ ફરિયાદ આપેલી કે પોતાની બહેન ને તેના બનેવી દ્વારા ઘર પ્રકાશના કારણે હથિયાર મારી માતાના ભાગે હથિયાર મારી મોત નિપજાવેલી, જે અંગેની ફરિયાદ ગઢ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી। બીએનએસની કલમ 103(1), 238A અને જીપી એક્ટ 135 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ગઢ પીઆઈ શ્રી KM વસાવા સાહેબને સંભાળી લીધેલી। આ બાબતે તપાસ કરી આરોપીની હ્યુમન રિસોર્સ